सो फाइनली हमें सासन गीर पहुंची गया है। मैं मेरी पहनूंगी। हेलो गाइस, तो फाइनली અમે સાસણ ગીર પહોંચી ગયા છે। અમારો 4 થી 7નો સ્લોટ છે। સો मजा आता है ना सासन गीर में खाते। પહેલું જે ઊભું હોય ને ગણીને ઊભો રહે તો ખબર 1 2 3 4 છૂટું આપી દે કે શું વાગ્યું બચ્ચા। હવે આગળ બચ્ચા આગળ ચિપટી ભરાઈ ગઈ। ઓકે કઈ જે ફોડતું તું ભૂલી ગયો જોન કઈ જે ફોડતું હું ભૂલી ગયો શું સોરી હા जंगल आए और जैसे जाओ और वैसे रह सकते हो। तुम्हारा પણ એકલું એકલું ભાગવા જોઈએ। થોડુંક તો શું કહેવાય હા પવનમાં નહીં લાગે ભાઈ 5 રૂપિયાનું તો ખાટ કમાવાનું ચાલુ આઈડિયા આપે સો હવે અમે અહીંયા એન્ટ્રન્સ પાસે પહોંચી ગયા હતા। અહીંયા ફરીવાર પરમિટ અને આધાર કાર્ડ ચેક થાય છે અને અહીંથી આપણને અંદર જંગલમાં જવા માટે એન્ટ્રી મળતી હોય છે। અંદર એન્ટ્રી થઈ ગઈ હતી। આ જે રોડ દેખાય છે એ લોકલ રોડ છે જે અવર જવર માટે લોકલ લોકો યુઝ કરી શકે છે। અહીંથી પછી આગળ એક બીજી ચોકી આવે છે ત્યાંથી ઓફિશિયલી જંગલ સ્ટાર્ટ થાય છે। મેલ લાઈન નથી रात को तो वेली सोमवार को है ना एक्टिविटी तो जनरली बताया रोड ની ઉપર પ્લાન ચાલતા હોય છે આ કે અહીંયા હોવાનું પ્રૂફ છે આમ સાચી પગલા આ રહ્યા જો ને મોટા મોટા આમ ચાદર કામ પાછી ગયેલો ટ્રાફિક ક્યાંય નથી ગયો થોડી જંગલ વિશે ઇન્ફોર્મેશન આપી દઉં તો આ છે ગીરનું જંગલ એ છે ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ છે જ્યાં મોર દેન 600 સ્પીસીસ છે 41 મેમલ્સ છે 47 રેપ્ટાઇલ્સ છે 300 ટાઈપના રેસિડન્ટ અને માઇગ્રેટરી બર્ડ્સની સ્પીસીસ પણ જોવા મળે છે અને એશિયાટિક લાયન તો અહીંયા જોવા જ મળે છે એનું તો ઘર છે આ નો ડાઉટ।
હરણ જોવા મળી ગયું છે અહીંયા હવે. ओ वाइट क्या होगा वो एक चला गया. જંગલનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ સુંદર વ્યૂ છે અને આખું જંગલ એકદમ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે અત્યારે. नकली लेडी ये जो आपका आपका फोन ऐसा आपने बोल दिया કંડિશન શું ચાર્જ લઈ તો લીધા નહીં કરો હાલા હા અમારે લઈ ગયો. સો હવે અમે કમલેશ્વર ડેમ પાસે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આ ડેમનો જે શેપ છે એ આપણા ઇન્ડિયાના મેપ જેવો છે. તમને દેખાશે કે એકદમ ડિટ્ટો ઇન્ડિયાના મેપ જેવો એ દેખાઈ રહ્યો છે ડેમનો શેપ. અને વ્યૂ પણ તમે જોઈ શકો છો, એકદમ સુંદર વ્યૂ છે અને વર્થ ઇટ છે એકદમ. આ સફારીમાં જે આ કમલેશ્વર ડેમવાળો રૂટ છે એ ખૂબ જ સુંદર છે. ડેમ પણ ખૂબ જ સરસ છે. उसको पता नहीं लेकिन खुशी आई है. લાસ્ટ ટાઈમ જ્યારે અમે આવ્યા હતા ત્યારે અમને કમલેશ્વર ડેમ પાસે જ બેલા આઈનેસનું સ્પોટિંગ થયું હતું. સાંભાર હિરણ બેટા, અહીંયા એક સાંભાર હિરણ જોવા મળી રહ્યું છે જે એકદમ એકલું છે. હવે ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા હતા. અમારું પોઈન્ટ આગળ જ્યાં અમારે ત્યાં એ એકલું જ પોઈન્ટ છે જ્યાં આપણે ઉતરી શકીએ છીએ. એના સિવાય જંગલમાં કશે ઉતરવાની પરમિશન નથી. देखता क्यों नहीं वो? તને જ જોવે છે બેટા, તું ही है बेटा. नहीं मम्मी, नहीं मम्मी तुम है ना ऐसा वो, हाँ, मेरे बाजू में फिरेगा. अभी हाय दोस्तों, माय नेम है खुशी खुशी विजयवती. अभी हम क्या कर रहे हैं? आप जैसा चाहो आप वैसा कर सकते हो. मैं भी आ जाऊँ. हाँ पिको बोल दिया. पिको उल्टा, पिको तो उल्टा ही नहीं, वो तो जमीन में रहता है. ઉડતા બેટા બસ જ્યાદા નહીં ઉડતું. तूने देखा नहीं तो क्या. क्लैप पहन ले હવે कैप. હા ચશ્મા પહેલે તારા कैप पहन. अरे तुम जाना खुशी कैप पहन तो तुम जाना माथું દુખશે બેટા. वो पकड़ेगी. તો તું સરખી બેસ ને બેટા. બેટા વાગી દાળ પાછી જશે, સાંભળતી નથી તો પાછી. मम्मी मैं तेरे साथ बैठूं प्लीज. तो मम्मी के साथ उधर नहीं बैठ सकते छोटे बच्चे, नहीं गिर जाएगी. यहाँ देख अंदर लाइन होगा देख. यहाँ अंदर यहाँ देख तो सही से. काफी नहीं होता. वो यहाँ से अंदर लाइन होता है. देखना. ये था यहाँ पे देख. એવું ના કરશું. પ્રાણી જોવા મળે ને બોડી મુવમેન્ટની હરકત નહીં.
નરમ પડી ગયો છે. ગાયનું છે, ગાય કે ભેંસનું છે, गाय के भैंसનું છે. उनको देख के यार इसको लायन ने खाया होगा. અહીંયા ગાય કે ભેંસનું હાડ પિંજર છે. હા જો દેખાય મમ્મી ઊભા થઈને જોવો તો ખરા હજુ કેટલા મોટા મોટા ચૂક ગયું હતું આ બાજુ જ ગયું છે. 2-3 વધારે લાગે છે. हाँ वो एलिफेंट था मम्मी उसको ट्राई करा ધીરે ધીરે ઠંડક પ્રસરી રહી હતી અને સાઇટિંગ થવાની થોડી આશા બંધાઈ હતી કે હવે થોડી ઠંડક થઈ તો હવે એનિમલ સ્પોટ થશે. અને અમે હવે આગળ વધી રહ્યા હતા અને આ વખતે અમને રૂટ નંબર 13 અલોટ થયો હતો. વ્યૂ તમે જંગલનો જોઈ શકો છો, કેટલો સુંદર વ્યૂ છે અને જંગલ પણ એટલું સરસ છે કે તમને એકવાર આવશો તો વારંવાર આવવાનું મન થશે. અને અહીંયા રૂટ જોવા જઈએ તો રૂટ 1 થી 13 રૂટ આવેલા છે અહીંયા અને વચ્ચે વચ્ચે રૂટ ઇન્ટરસેક્ટ થતા રહે છે. તો આ વખતે અમારો 13 રૂટ નંબર હતો. અમે રૂટ નંબર 5, રૂટ નંબર 7, રૂટ નંબર 8 અમે સફારી કરેલી છે અને બધા રૂટ પર અમને સાઇટિંગ થયેલું છે. આ વખતે 13 નંબર મળ્યો છે તો જોઈએ રૂટ નંબર 13 પર શું સાઇટિંગ થાય છે. આ તમે જે ઝાડ જે દેખાય છે વ્હાઇટ કલરનું એને અહીંયા ગોસ્ટ ટ્રી કહેવામાં આવે છે અને આને અમેરિકન લેડી પણ કહે છે એના કલરના લીધે. અને બીજું એનું નામ છે રબર ટ્રી પણ છે જેનાથી આપણે કેપ્સ્યુલ જે હોય છે એનું આઉટર લેયર હોય છે એ આ ટ્રીમાંથી એના ગુંદર નીકળે છે એમાંથી બનતું હોય છે. સો ફાઇનલી અમને બીજું એક સાંભર હિરણ જોવા મળ્યું હતું. હવે જેમ જેમ સાંજ પડે છે એમ એમ થોડા એનિમલ જોવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. આ પેલી જ જગ્યા છે ને. આ વ્યૂ તમે જોઈ શકો છો, કેટલો સુંદર વ્યૂ છે. અહીંયા તમે જોઈ શકો છો પાણી આવેલું છે તો પાણીની આજુબાજુ ગ્રીનરી જોવા મળી રહી છે. બાકી તમે બીજું જંગલ જોશો તો એકદમ શુષ્ક જંગલ આવેલું છે, એકદમ ડ્રાય જંગલ છે. અને અહીંયા જે જંગલ છે એકદમ ડ્રાય, જે માટીનો કલર છે લાયનનો પણ એ જ કલર છે. એકદમ એમાં કેમોફ્લાશ થઈ જાય છે, તમને ખ્યાલ પણ ના આવે. જ્યાં સુધી એનિમલ મૂવમેન્ટ ના કરે ત્યાં સુધી આપણને ખ્યાલ પણ ના આવે કે અહીંયા એનિમલ છે. અગેન એક સુંદર વ્યૂ આવી ગયું. અહીંયા નદી છે અને નદીની આજુબાજુ સરસ એકદમ સુંદર વ્યૂ જોવા મળી રહ્યો છે. અહીંયા વચ્ચે થોડા લોકલ પણ જોવા મળી રહ્યા છે જે અહીંના જે અંદર નેસડામાં રહેતા હશે કે ખબર નહીં. ગાડી પણ નીકળી રહી છે 1-2 તો કદાચ આ લોકલનો રૂટ હોઈ શકે છે. બધું સુકાઈ સૂરજ એકદમ આથમવાની તૈયારી છે. એકદમ સરસ વ્યૂ દેખાઈ રહ્યો છે બંદર અહીંયા. બેઠા છે. અરે અહીંયા નીચે આગે 6-7 ઓ બાપરે હટતાય નહીં જો આખા ગાડી નીચે બેસી જાય છે. દીવો બા લઈ લે સાથમાંથી બી ગયો એમ મારા હાથમાં જોઈ.
બહુ બધા વાંદરા નીચે બેઠેલા જોવા મળ્યા હતા, જે હટવાનું નામ નહોતા લેતા. અને જે આ રીતના જાનવરો નીચે જોવા મળે બેઠેલા, એનો મતલબ છે આજુબાજુ કોઈ જંગલી જાનવર છે નહીં. બેઠો જ છે. ઉપર જો, ઉપર જો, માથા ઉપર જો. ઝૂમ કરજો. ક્યાં છે? આગળ છે, આગળ આવો કે છે? कैसे कैसे देखा से लेपर्ड છે તો ફોનમાં લેને, ફોનમાં લે. બોડી મૂવમેન્ટ નહીં કરો ભાઈ, બેસો તમે. એ દેખાયો જો સામે બેઠો છે નીચે. આ જો બે ઝાડની વચ્ચે એની પૂંછડી ઊંચી છે, જો એની પૂંછડી ઊંચી છે. દેખાયો દેખાય, હા દેખાય. અહીંથી નહીં દેખાતો, સામે જો, સામે જો. બેસી ગયો. મને હવે નહીં દેખાતો અહીંથી. બ્લેક ઝાડ છે, બ્લેક ઝાડ નીચે. હા બ્લેક ઝાડ ઊભી રહે. તો આપણે આમાં લઈ લેજે. બ્લેક ઝાડ દેખાય. એને કાન હલાવ્યો છે ને ત્યારે દેખાયું હતું. બરાબર, તમારે તો દેખાય જ નહીં. मूवमेंट कर तो मुझको दिखता है. जोर से नहीं बोलना. કાળું ઝાડ દેખાય, બ્લેક કલરનું ઝાડ દેખાય છે આગળની સાઈડમાં. હે બ્લેક ઝાડ બીજું આ પેલું. हाँ हलियो जो कान हलियो एनो कान हलियो बैठो छो कान फोफा देखाय चलो ત્યાંથી દેખા હે. આપણે કાળું ઝાડ છે ને બસ એ ત્યાં જો સામે જ છે. આપણે જોઈએ છે એકદમ સીધું આપણે જોઈએ પણ આપણે દેખાતું નહીં. તને નહીં દેખાય બેટા, તને નહીં દેખાય, તને નહીં દેખાય. અહીંથી દેખા હે તમને. मूवमेंट करो मुझको दिखता है. जोर से नहीं बोलना. ઓલું કાળું ઝાડ દેખાય, બ્લેક કલરનું ઝાડ દેખાય છે આગળની સાઈડ. જો આ દેખે ડોટ 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 મમ્મી, આ એ જ છે જેનું ધ્યાન ગયું. વિઝન કેવું જોઈએ બાપા? નહીં દેખાતું ઉભા તમને. એ કલર કેમોફ્લેજ થઈ ગયું ને એટલે. જો મમ્મી સૂતો રહ્યો, જો અહીંયા જો, અહીંયા મમ્મી કેમેરામાં જો, જો દેખાય આંખો, જો દેખાવ દેખાવ દેખાવ. હલ્યો ને, હલ્યો ને. હા ત્યાં જ છે, ત્યાં જ છે. હા ફાઇનલી અમને લેપર્ડનું સાઇટિંગ થઈ ગયું, જે मैं રેર बोलूं, બહુ मैं જ बोलूं, રેર છે. मैं बोलूं. अभी हमारा लेपर्ड ने साइटिंग था गई है. अभी हमको लायन कहाँ मिलेंगे, फिर टाइगर कहाँ मिलेंगे, પતા નહીં. वो नहीं मिलते. પેલું આ પેલું ब्लैक दिख रहा है, ब्लैक.
વાઇલ્ડ બોર है बेटा વાઇલ્ડ શોવર मोर है ये मोर है સો હવે અમે અહીંયા એક્ઝિટ ગેટ તરફ આગળ વધી રહ્યા છીએ અને અહીંયા અમારી સફારી એન્ડ થાય છે અને અમને લેપર્ડનું સાઇટિંગ થયું અને બીજા થોડા ઘણા જાનવર જોવા મળ્યા બાકી લાયનનું સાઇટિંગ આ સફારીમાં અમને નહીં થયું અને હવે અમે ફાઇનલી અહીંથી એક્ઝિટ થઈ ગયા છે હવે કાલે નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે કે અમને લાયનનું સાઇટિંગ થયું કે નહીં. કાલની અમારી સફારી બુક હતી જેમાં અમારો મોર્નિંગ સ્લોટ હતો 6 થી 9નો અને 5:30નો અમારો રિપોર્ટિંગ ટાઈમ હતો. તો તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે.